એમની બદનામી થાય અને એનો મુદ્દો ઉપાડનારા લોકો ખચકાય. તો હું કહી દઉં, મને એવો કોઈ સંકોચ નથી. 302 નો આરોપી હોય તો તમારે એને લટકાવી દેવાનો ફાંસીના માચડે અને આજીવન કારાવાસ કરાવવાની તાકાત હોય તો, પણ એના ભાઈને કશું જ કહેવાનો મારો તમારો અધિકાર બનતો નથી. વિજય પરમારની સામે એક FIR છે, સાદી કલમો હેઠળ. એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ટીવી મીડિયાની સમક્ષ પત્રકાર પરિષદો યોજી આ વિજયભાઈને ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ કેવો એ પણ એમની બદનામી છે. એ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બને છે. કાયદો ના આવડતો હોય તો મેડમ તમને શીખવાડી દઈશું. મુદ્દા નંબર 3, આખા આ પ્રકરણમાં પત્રકારો અને વકીલોને ઢસેડવાની ક્યાં જરૂર હતી? ચર્ચા વિજયભાઈની, વિજયના ભાઈની ચાલતી હતી. એમાં સત્તાના ઘમંડમાં બની બેઠેલા રિપોર્ટર્સ અને બની બેઠેલા વકીલો અને વકીલોની બાબતમાં ચર્ચા કરતા એવું બોલ્યા કે પઢાઈ લિખાઈ તો કુછ કરતે નહીં, કુછ આતા ફાતા તો હે નહીં. હવે એને કેટલું આવડે છે ને કેટલું ભણ્યો એના અસીલોએ જોવાનું. તું શું લેવા ડાપણ કરે છે બેન? આ તારો વિષય નથી. એ જે કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એના જજ અને એના અસીલોનો વિષય છે કે કેવી તૈયારી કરે છે અને કેટલું ભણ્યા છે. પણ અહીંયા રોકાતા નથી. એને શું કહે છે? વકીલી મેં ચપ્પલ ખાને જૈસે કામ કરતે હૈ. સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી, તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી વકીલોને ચપ્પલ મારવાની વાત કરી. સમગ્ર મહીસાગરના, સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના વકીલોનું પણ અપમાન કર્યું છે. અને આટલું ઓછું હોય એમ દાહોદની કોઈ મેટરનો ઉલ્લેખ કર્યો કે શું કરે છે આદિવાસી અને દલિતો? જનરલ સમાજના PSI PI જોડે ફરિયાદ કરાવવા જાય છે. જનરલ સમાજના PSI PI જોડે એટ્રોસિટીની ફરિયાદ કરવા જવું એ એટ્રોસિટી એક્ટ કોઈ કાયદાની કોઈ પણ કલમ હેઠળ પ્રતિબંધિત નથી. એટલે નહીં જતા હોય તોય હું કહીશ કે હવે જજો અને આ પ્રયોગ કરજો. પણ એમનો હેતુ શું હતો કે આદિવાસી અને દલિત સમાજના લોકો જનરલ સમાજના PSI PI ને ત્યાં જાય છે એટલા માટે કે જેથી એ PSI કે PI ગુનો દાખલ ના કરે તો એની ઉપર વળતો એટ્રોસિટીનો કેસ થાય. આવું કહીને આ કલેક્ટર મેડમે જનરલ સમાજના લોકોની નજરમાં આ આદિવાસી અને દલિતો આપણા જનરલ સમાજના PSI ને PI ને ટાર્ગેટ કરે છે એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરી. અને હદ એ છે કે આટલાથી ધરાયા નહોતા તો એવું બોલ્યા કે 90% એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ કરવા માટે થાય છે. આવું કઈ ગુજરાત અને દેશના એક દલિત અને એક આદિવાસીનું અપમાન કર્યું છે અને કોઈ પણ સંજોગોમાં ચલાવવાના નથી. એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાની સાથે જય 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 ભીમ. આ દેશમાં આદિવાસીઓની, દલિતોની શું પરિસ્થિતિ છે, શ્રમજીવીઓ, ખેડૂતો, મજદૂરોની શું પરિસ્થિતિ છે એનાથી આપણે વાકેફ છીએ. અને ડંકાની ચોટ ઉપર કહું છું, એમના સવાલો માટે સૌથી પહેલા પહોંચું છું. એટલે સૌથી પહેલા બોલવાનો મારો અધિકાર છે. અને આ ગરીબ વર્ગ જે 3000 વર્ષથી જાતિ વ્યવસ્થાનો ભોગ બનેલો છે, કેટલું? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા પ્રમાણે હિન્દુસ્તાનમાં દર 18 મિનિટે એક દલિત અત્યાચારની, આદિવાસી અત્યાચારની ઘટના બને છે. મતલબ કે 12 વાગીને 1 મિનિટ ઉપર ક્યાંક દલિત કે આદિવાસીને માર્યો હોય કે અપમાનિત કર્યો હોય તો 12 વાગીને 19 મિનિટે બીજી એવી ઘટના બને છે. કોણ કહે છે? ભારત સરકાર. આંકડા ક્યાં રજૂ થયા? આ દેશની પાર્લામેન્ટમાં અને ન્યાયતંત્ર સમક્ષ. ભારતમાં દરરોજ 4 દલિત સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે, દરરોજ 2 દલિતોના મર્ડર થાય છે અને દર અઠવાડિયે 7 થી 11 દલિતોના, આદિવાસીઓના ઘર બાળવામાં આવે છે. આમાં પેશાનો કાયદો લાગુ નહીં કરવો, જંગલ જમીનનો કાયદો લાગુ નહીં કરવો, બંધારણની 5મી અનુસૂચિ લાગુ નહીં કરવી,
ઘરના પ્લોટ નહીં આપવા, સ્મશાન ભૂમિ નહીં આપવું, ખેડવા જમીન નહીં આપવી, નિયમિત રાશન નહીં આપવું, રોજગાર નહીં આપવું, એને હું ગણતો નથી. આટલી ભયંકર પરિસ્થિતિમાં જે સમાજ જીવતો હોય એ સમાજના 2-5 મુઠ્ઠીભર ખોટા કેસ કરનારા તત્વોના કારણે 90% આદિવાસી અને દલિત ખોટા કેસ કરે છે. એ કહેવું એ સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતના આદિવાસી અને દલિતોનું અપમાન હોય. એ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)R અને 3(1)S મુજબ ગુનો બને છે. અને એટલા માટે આજે માનનીય જિલ્લા પોલીસ વડા સમક્ષ આપણે બધાએ વિનંતી કરી છે કે આમાં સરકારે ગુનો દાખલ કરવો જોઈએ. સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે કે નેહા કુમારીની સાથે છે કે ભારતના આદિવાસી અને દલિતની સાથે. હવે કસોટી સરકારની થવાની છે. હા, સરકાર જો કહી દે પ્રેસ કોન્ફરન્સ કરીને કે નેહા કુમારી સાચા છે તો અમે અમારી રીતે લડી લઈશું. પણ જો સરકાર આ કલેક્ટરના નિવેદનો સાથે સહમત ન હોય તો સરકાર પણ પોતાની સ્પષ્ટતા કરે, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. અને એટલા માટે એક અઠવાડિયા 10 દિવસનો સમય આપીએ છીએ કે તમે પોતે સામે ચાલી અમે જે લેખિત આજે ફરિયાદ કરી એના આધારે તમે પોતે ગુનો દાખલ કરો અને સરકાર પોતે ફરિયાદી બનવી જોઈએ. ભારતના બંધારણના આર્ટિકલ 17માં અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરી છે. ભારતના બંધારણના આર્ટિકલ 21માં જીવન જીવવાની નહીં, જીવન ગૌરવપૂર્વક જીવન જીવવાની વાત કરેલી છે. આ બંધારણમાં આ ભાજપની સરકાર તો માનતી નથી, પણ જો માનતી હોય તો આ બંધારણનું, આદિવાસીઓનું, દલિતોનું, વકીલોનું અપમાન કરનારા કલેક્ટર